કમોતે મરવા દે ને તો અહીંયા વગડામાં ખારમાં મેલડી નો હોય શોખ ના નથી આવતા એ ઈ તો મારી ખાર વાળી મેલડીએ પરચા બતાવેલા છે ને એટલે માણા આવે હો અહીંયા અને કદાચ એ 3.5 દિવસ એ 4 દિવસ મારી પાસે કદાચ રાણની મારી પાસે રેઢા રખડો આ એક ગામમાં નહીં બે ગામમાં નહીં પણ ફરતા 10 ગામની મારી પાસે મારી મેલડી કે મારા નામનો ભરોસો હોય ને અને ફરતા 10 ગામની મારી પાસે જો કોઈને કરવો કાંટો વાગવા દઉં તેની તો કાબર ચોહાની ખાર વાળી મેલડી રાજા બનાવ્યું રખડાવ્યું મારી ખારવાળી મેલડી પણ સાહેબ એની વાતું ભૂલાઈ જાય આ મારી ભોજાણીની મેલડી સાહેબ એની વાતું ભૂલાઈ જાય એના કેળા સુકાઈ જાય અને જેથી હું પણ પાવર આવી જાય કે મેલડી નહીં હોતા મેં કાંઈ કરી બતાવ્યું જેથી પાછી મારી ખારવાળી મેલડી બોલે હો જેથી હાથમાં વાટકો લઈ અને ભીખ મંગાવે ઓલા ભિખારી પડે મારી ના આ રાત દિવસ જે સાહેબ અહીંયા મહેનત કરે છે પણ મારી ખારવાળી મહેનત કે મારા નામ માથે મહેનત કરી હોય ને એ મારા નામ માથે મહેનત કરી હોય મારા નામ માથે 5-5 રૂપિયા વાપર્યા હોય અને ભલા માણસ જો એના 3
થોડોક સમય થયો છે ભાઈ. આજે સંજય ભુવો જે માતાજી મેલડીમાંનો ભુવો જે ધૂણે ને ભાઈ, કે દુનિયાની માલમાં મારી મેલડી હું કરી બતાવ્યો બાપ. હે આ સંજય ભુવો જે મેલડીમાંનો ધૂણે છે ને, એક દિન કારણ કે એ માણસના સાહેબ આજકાલનું નહીં પણ 20 વર્ષથી સાહેબ હડમત્યા રતન જે કાળુ બાપુની જગ્યા છે ને હડમત્યા, ત્યાં દર વર્ષે સાહેબ પૂનમ ભરવા આ સંજય ભુવો જાય છે. અને અહીંયા જયારે મેલડીમાંના મંદિરનું કામ ચાલુ હતું ને, મેલડીમાંના મંદિરનું કામ ચાલુ હતું અને એ મંદિરનું કામ ચાલુ હતું, જે મંદિરના જે પૈસા હતા ને એ આ સંજય ભુવાની ગાડી 2 વ્હીલ ગાડીની મારી પાસે ઓલી બેગ આવે ને બેગની મારી પાસે પૈસા બધા પડ્યા હતા. એ બધા પૈસા એની મારી પાસે પડ્યા હતા અને સંજય ભુવાની ગાડી હડમતિયાની મારી પાસેથી ચોરાઈ જાય ભાઈ. સંજય ભુવાની ગાડી હડમતિયાના પાદરની મારી પાસેથી ચોરાઈ ગઈ. ત્યાં આવીને જોવે સંજય ભુવો કે મારી ગાડી ક્યાં ગઈ? ગાડી ગઈ તો ગઈ પણ એની મારી પાસે મારી ખારવાળી મેલડીના પૈસા પડ્યા છે બાપ. મારી કદાચ મારી ગાડી વહી જાય ને એનો મનનો મને નથી, પણ મારી મેલડી એની મારી પાસે મારી તારા લાખો રૂપિયા મારી મૂક્યા છે ની વયા જા હે ને તો કાલ સવારે મારી માણા દાંત કાઢશે કે દુનિયાને કામ કરે છે, દુનિયાના કામ કરે છે, પણ સંજયની ગાડી વહી ગઈ ને એ ગાડીની મારી પાસે મારી ખારવાળી મેલડીના પૈસા વયા જા હો. મારી ખારવાળી મેલડી મોટી છે, મારી ખારવાળી મેલડી મોટી છે અને મારી હવે મન સંજ્ઞાન મારી હોશિયારો ન રાખતી હો. અને તેજી સાહેબ મારી જોગમાયા મથરી રાતના કારણે આવીને મારા સંજ્ઞાને કીધું મારા સંજ્ઞા કદાચ દુનિયાની મારી પાસે હું ખારવાળી મેલડી તને કહું છું જાજો સમય નહીં પણ 3.5 દિવસ થાય અને એની જગ્યા માથે જઈને ઊભો રહેજે. જો 3.5 દિવસની મારી પાસે ના ગાડી તારી પાછી લાવેલી હોય તો માનજે હું ખારવાળી મળી ગઈ હોય. એના ચારે ઇન્ડિકેટર તૂટી ગયા હતા અને બેગની મારી પાસે જોયું ને તો મારી મેલડીના જે નામના જે પૈસા હતા ને બધા એમને પડ્યા હતા. અને તેથી મારા સંજય ભુવાએ કીધું જો દુનિયાની મારી પાસે ભરોસો હોય ને વિશ્વાસ હોય ને અને મારી ખારવાળી મેલડી કે કદાચ ગાડી નહીં પણ જો દુનિયાની મારી પાસે માણા ખોવાઈ ગયું હોય અને જો એ પાછું ન લાવું ને તો ભલામણા ખારમાં હું મેલડી હોય. મારી ખારવાળી મેલડી આવે છે. મેલડી મને કેટલા માના બે આસુડા કરો અને હવે તાળીનો તાળ દેવાનો છે. મારી ખારવાળી મેલડી રમે છે જ્યારે ઓ ભાઈ અને માનતા હોય નો માનતા હોય જરા હર મારા હમ તાળી નો પાડતા મારી ખારવાળી રમે જ્યારે હે લીલી મને રાય માં લીલી ના ગેરમાં
હરખું તો કરી જાય ભાઈ એમને વધાવો આમ રમલા બાબુને એ લીલા ઘેરમાં ખેલ ગુજરાતમાં થઈ જાય મારી ખારવાળી મેલડીના દરબારમાં બેઠા હોય અને આટલો બધો મેળાવડો હોય ત્યારે મેલડી જે છે ત્યારે લગભગ બધા આગળ એન્ડ્રોઈડ મોબાઈલ છે એટલે ઘડીક થઈ જાય બધાને એન્ડ્રોઈડ મોબાઈલ ઊંચા અને મારી મેલડીને ઘડીક રમાડ્યું ભાવથી ત્યારે થઈ જાય ઘડીક બધા આગળ એન્ડ્રોઈડ છે મારો બાપ એ સતનો દીવો મેલડીનો માડડે બાલે લખે તું લેખ મેલડી લખજે તારા બાપુ હવે મેલડીમાં કેટલા માણસ મેલડીમાં માનતા આમ જરાક મુસાકા આંગળી કરો તો આમ જરાક માનતા હોય ધરાહાર નો માનતા હોય ધરાહાર નો કરતા ભાઈ હું તો બહુ માનું એટલે મારા તો બે હાથ ઊંચા થાય મારો બાપુ હા હવે તમે એટલી બધા ઊંચા હાથ કર્યા છે અને અવળો મોટો મેળાવડો ખારમાં થયો છે ત્યારે રાજા નહીં પણ ખાલી 101 બોલ